નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં કમર્શિયલ એલપીજી ગેસ સપ્લાય પર સંકટ. ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસર. સુરત શહેરમાં હાલમાં કોમર્શિયલ એલપીજી ગેસ સપ્લાયમાં ગંભીર અછત સર્જાઈ છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઔદ્યોગિક એકમો માટે ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી. ગેસ ડિસ્ટ્રીબ્યુટરોને ગેસ પ્લાન્ટમાંથી પૂરતો પુરવઠો ન મળતા સમગ્ર શહેરમાં ગેસ વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે. ગેસ કંપનીઓમાં સપ્લાયની અછત. સુરતમાં મુખ્ય 3 ગેસ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, એચપી ગેસ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ઇન્ડિયન ગેસ અને ભારત પેટ્રોલિયમ, ભારત ગેસ ના કોમર્શિયલ સિલિન્ડરમાં અછત જોવા મળી રહી છે. માહિતી મુજબ સુરતના લગભગ 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટરોને પ્લાન્ટ પરથી પૂરતો જથ્થો મળી રહ્યો નથી. તેના કારણે ગેસ લેવા માટે ડિસ્ટ્રીબ્યુટરોની ગાડીઓ પ્લાન્ટ બહાર લાંબી કતારમાં ઊભી જોવા મળી રહી છે. આજે એક પણ સિલિન્ડરનો સપ્લાય નહીં. ડિસ્ટ્રીબ્યુટરોના જણાવ્યા મુજબ આજે આખો દિવસ કોઈ પણ ગેસ કંપની દ્વારા એક પણ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય આપવામાં આવ્યો નથી, જેના કારણે શહેરના અનેક રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં ગેસની તંગી સર્જાઈ છે. હોટલ અને ઇન્ડસ્ટ્રી પર અસર. કોમર્શિયલ એલપીજી ગેસની અછતને કારણે ખાસ કરીને નીચેના ક્ષેત્રોમાં સમસ્યા ઊભી થઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટ, કેટરિંગ વ્યવસાય, નાના ફૂડ ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ. ઘણા વેપારીઓએ જણાવ્યું છે કે જો આ સ્થિતિ લાંબી ચાલે તો ખાદ્ય વ્યવસાય અને ઔદ્યોગિક ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસર. માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઇઝરાયલ-ઈરાન કોન્ફ્લિક્ટને કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, જેના કારણે એલપીજી ગેસના આયાત અને વિતરણમાં વિલંબ થતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા. એલપીજી ગેસ સંકટને ધ્યાનમાં રાખીને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ગેસની સંગ્રહખોરી, હોર્ડિંગ કરનાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી થશે. ગેસનું ન્યાયસંગત વિતરણ સુનિશ્ચિત કરવામાં આવશે. જરૂરી હોય તો વધારાનો સપ્લાય ગોઠવવામાં આવશે. સ્થિતિ પર નજર. હાલમાં ગેસ કંપનીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સપ્લાય સામાન્ય બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.